બનાસકાંઠામાં વધુ એક કેનાલ ઓવરફ્લો થતા મોટું ગાબડું પડ્યું છે. સિંચાઈ પાણી છોડવાની સાથે જ કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. સેરાઉ કેનાલ પાણી છોડવામાં આવ્યું છે. આ સાથે જ ભ્રષ્ટાચારની પોલ ખુલ્યું હોય એમ કેનાલમાં ગાબડા સર્જાયા છે. કેનાલમાં ગાબડાને લઈ કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેતી પાકમાં નુકસાન સર્જાયું છે. બનાસકાંઠાના થરાદમાં સેરાઉ કેનાલમાં પાણી છોડાતા અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળવાના લઈને વાવેતરમાં નુકસાન પહોંચ્યું છે, જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થરાદના સેરુઆ કેનાલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને અવારનવાર કેનાલોનો ખેડૂતોને કરી રહ્યા છે બરબાદ. 2 માસની મહેનત બાદ ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂંટણ સમા પાણી વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ નહીં સાંભળતા ખેડૂતોનું સોશિયલ મીડિયામાં જાતે ખેડૂતે વિડીયો બનાવી વાયરલ કર્યો છે. વારંવાર કેનાલો તૂટવાથી ખેડૂતોમાં ભારે રોષ છે. મોઘા બિયારણ, ખાતર અને ખેડ કરી ખેડૂતોના જીરાના પાક પર ગેટમેનના બેદરકારીના પાણી ફરી વળ્યા છે. કારણે અને ઓવરલોડ પાણી છૂટવાના કારણે અહીંયા પર કેનાલમાં મોટું ગાબડું પડી ગયું છે. તે ખેડૂતના ઊભા પાકનું આખું જીરું ડૂબાઈ ગયું છે અને રાયડા એંડોને મહત્વ પ્રમાણમાં મોટામાં મોટું નુકસાન થવા પામેલું છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.